દાહોદમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। દાહોદ નજીક મહિલાની હત્યાનો જે ભેદ ઉકેલાતા જાણવા મળ્યું છે કે સગા ભાણેજ સાથે જ મામીને આડા સંબંધ હતા, જે તેમને મોતને દરવાજે લઈ ગયા હતા। ભાણેજને મામી અને તેમની દીકરી બંને સાથે સંબંધો હતા। મામીને પોતાની દીકરી સાથેના સંબંધની ખબર પડતા ખૂની ખેલ ખેલાયો હતો। અવાવરૂ ઓરડીમાં લઈ જઈ ગળું કાપી તેમની હત્યા કરાઈ હતી, જેમાં પોલીસે આરોપી ભાણેજની ધરપકડ કરી હતી। ત્યારે દાહોદના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનું આ બાબતે શું કહેવું છે, આવો જાણીએ। દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5મી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે 36 કલાકમાં ઉકેલી નાખ્યો છે। મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી, જેઓ હાલ જાલોદ ખાતે રહે છે। તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે। આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી। પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી। ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે।